એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં જ હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. 9 વાગી ગયો છે 1 અને બધું કામ ફિનિશ થઈ ગયું છે. હરી જતા રહ્યા સાઈડ પર. આજ તો કઈ રજા છે નહીં, કેમ કે નોમ આઠમ નોમ બધું પતી ગયું છે અને બધું કામ પણ થઈ ગયું છે. ને અમારા બેન કાલ રાતે 4 વાગે સૂતા હતા, તો આજે 1 વાગે જાગી હતી. કંઈ નહીં, ચલો હવે આપણે થોડું ઘણું નાનું મોટું કામ છે, કામ પતાવી દઈએ. બેડ ઉપર બેસી જા પલંગે. જાઓ ને. તારથી નો હમ ભાઈ પર આમાં છે ઈ નથી. આ બ્લુ કલર ની, આ બસ ઈ નાનાની છે. અત્યારે 1 વાગી ગયો છે ને પપ્પા માટે ગટ્ટુ ખાહે, પપ્પા ખાહે અને મેં તો હમણાં ખાધું હતું એટલે હું મોડેથી ખાઈશ. ચલો આપણે ગરમ થઈ ગયું છે તવો, મસ્ત મજાનું હવે બનાવી નાખ. તો જો કબાટમાંથી કપડાં કાઢ્યા છે, એક ઉપરનું ખાનું પેલા કાઢ્યું છે, પેલા એ ફોલ્ડ કરી અને સરખા મૂકી દઉં. વધારાના કાઢી નાખું. નો પહેરવાના હોય, રનિંગમાં જે પહેરવાના હોય એ જ કબાટમાં રાખવા, બાકી નથી રાખવાનું. તો જો મારો કબાટ આખો ક્લીન થઈ ગયો છે. બધા ખાનામાંથી અડધા કપડાં કાઢી નાખ્યા છે મેં. વધારાના પડ્યા હતા ને નાઇટ ડ્રેસ સાથે બધું જવા દીધું. ખોટું ક્યાં અહીંયા હાચવું. અને આ બેન જો અમારે અહીં બેસી ગયા છે રમવા. આને ચા પીવડાવીશું તું. મમ્માને ખાવાનું જ બાકી દીકા. મમ્મા કામમાં 3:30 થઈ ગયા મારે તો. કઈ વાંધો નહીં, તું ખેલી લેવો પછી ઓકે. થેન્ક યુ. હેલો, ચાલો ગટ્ટુ ચા પીવડાવી દીધી છે. થોડોક ટેકો થઈ ગયો. હવે અહીંયા બધું પડ્યું છે, આ બધું આપણે ક્લીન કરી નાખીએ. તો 4 વાગી ગયા છે ને અત્યારે હું પાછી હેર વોશ કરવા ગઈ હતી. નાહીને આવી ગઈ છું અને જમવાનું મારે બાકી છે. બોલો, 4 વાગી ગયા તો હજી જમ્યું નથી, પણ ટાઈમ જ ન રહ્યો, કેમ કે કપડાં ફોલ્ડ કરવા મારે, થોડુંક વિડીયોનું કામ હતું પેન્ડિંગ, એ કરવા મારે. તો 4 વાગી ગયા. કંઈ નહીં, ચલો હવે થોડુંક કંઈ ખાઈ લઈ, કેમ કે ભૂખ બહુ જોરદારની લાગી છે હવે તમને. તો જો મારું જમવાનું આવી ગયું છે. પપ્પા લેવા છે મારા માટે મસાલા પાવ, એકદમ ટેસ્ટી, યમી અને 5 વાગી ગયા છે. હવે ખાઈ લઉં અને પછી બીજું કામ કરું, કેમ કે કામ ખૂટતું નથી આજે મારે. વિડીયોના કામ પેન્ડિંગ પડ્યા, વોઇસ નાખવાના નાખી દઉં ને એટલે કામ મારું કરવું છે. અમારું જમ ખાધા હું તાર જેવડી હતી ને ત્યારે હું બહુ પાન ખાતી. નાના પૂછ, નાના ખવડાવતા મને. આપ તો કંટા આપ આમ આખું ખાઈ મમ્મા ખાયું રે, મમ્મા ખાયું. ગોળાઈ જાય. હા ને, બધું બધી અંદરથી માલ ખાવો છે ને ડૂટી ફૂટી પાડે છે એમાં. દઈ દો ડૂટી ફૂટી લઈ લો. પાનમાં મમ્મી દઈ દો. નાગરિયોનું પાન ઓકે, હું તાર જેવડી હતી ને તો હું બહુ પાન ખાતી. નાના પૂછતો, નાના ખવડાવતા. પહેરવાનામાં પાન બહુ ખાય. તો અત્યારે 7:15 થઈ ગયા છે. હું પપ્પા આવી હતી માર્કેટે બહાર અને એને ગયા છે પેન્ટ લેવા માટે. તો અહીંયા બેઠી છું, કેમ કે એની અંદર બહુ બધા જેન્ટ્સ છે. એટલે મેં કીધું તમે લેતા હું અહીંયા બેસું, મારે ક્યાં પહેરવા છે. એને પહેરવા છે, એને ખબર હોય કેવા લે. કાંઈ નહીં, ચલો લઈને આવે ત્યાં લગી બેસું અહીંયા બહાર. 8 વાગી ગયા, ઘરે આવી ગયા છે ને ગટ્ટુ જો થેલી વીખવા માંડી છે. જો શ્રીફળ છે વધેરવાનો. કોણ વધેરશે? તો હું બનાવું છું અત્યારે તુરિયાનું શાક અને રોટલી બનાવવાની છે. લોટ બંધાઈ ગયો છે, બનાવી નાખીએ. અને હરી તો કાંઈ જવાના નથી, નવસારી સાઈડ ઉપર ગયા છે, એટલે એ સવારે જ આવશે. એનો ફોન આવ્યો તો સવારની ખબર જ હતી કે કાલ સવારે જવાના. કંઈ નહીં, ચલો એના કામથી ગયા છે એટલે કંઈ ના તો ન પડાય. સવારે આવી જશે અને હું બનાવી નાખું જમવાનું અને પછી ક્રિનાલીને આવે પછી આપણે બહાર જઈએ, ક્યાંક બેસીએ. મારે એક શોમાં જવાનું હતું, ઇવેન્ટમાં, પણ હરી નથી એટલે કાંઈ મારું મૂડ નથી જવાનું. પાસીસ તો આવી ગયા છે મારી પાસે 4, પણ મૂડ નથી જવાનું. અત્યારે 9:30 થઈ ગયા છે અને હું જાઉં છું બહાર
મેં જો કે હમણાં કીધું હતું કે મારે બહાર જવાનું છે મનોજભાઈ મને લેવા આવી જશે. અમારે જવાનું છે કાંઈક ખરીદી કરશું નકર મને હરીએ જિંદગીમાં પહેલી વાર શોપિંગ કરવાના પૈસા આયલા છે. મને પૈસા કીધું, હા, પૈસા. એણે મને કીધું હું તો નથી એટલે તું કા ઇવેન્ટમાં જા કા ક્યાંક બહાર આટો મારી તો તારો ટાઈમ વયો જાય. હવે હરીને નહીં કહેતી કે કુર્તી જ બે લઈ દીધી હવે એક હારે 4-5 વર્ષના કીધા. એણે મને સામેથી જ આપ્યા મને કે જા તું શોપિંગ કરી લેજે. હવે કુર્તી ક્રિશા એમ કે ને 2 કુર્તી તો તમે એને કમેન્ટમાં કહેજો. ના હવે મને પૈસા આપ્યા એટલે તું કહીશ ને હરીએ મને આપ્યા છે શોપિંગના પૈસા. ચલો જઈએ હવે. પાસે પહોંચ્યા હતા પણ અહીંયા જો વરસાદ આવી ગયો ને ઊભા રહી ગયા છે ઝરમરિયો વરસાદ આવ્યો ભાઈ. હા આવશે ને ये दोनों है मेरे साथ આપણે हम चार ही आज साथ कोई नहीं है हमारे साथ. આપણી મંજિલે આપણે ભોગવાનું છે ગમે એમ કરીને. આમ તો જો કેવું આવે છે ઓ માય ગોડ. તો આ વરસાદ છે ને આજ મને એવું લાગે છે મને શોપિંગ કરવા નહીં દે. શોપિંગ નહીં હોય યુટર્ન મારો. કારણ કે આ બીજી વાર ઉભા રહ્યા છીએ ને ઝરમર વરસાદ આવે છે જોવો. અને ન્યૂ બોમ્બે માર્કેટ નીચે ઊભા છીએ અમે. વરસાદ કે મારું કામ. મારીને એમ હશે કે આ એકલા વઈ ગયા ને એટલે જ વરસાદ આવે. થઈ ગયું એવું ભાઈ. કાંઈ નહીં જેવું તેવું પૂગી જાય તોય હાલશે. પ્રોગ્રામ ट्रैफिक कर दिया ट्रैफिक. देखो देखो कितना ट्रैफिक हो गया इधर. यहाँ तो ट्रैफिक हो गया ट्रैफिक. તો અહીંયા શાયદ ગણપતિ બાપા જોવા માટે આવેલા છે. કેમ લાગે આવી ગયા છે ને ગણપતિ બાપા? જો ટ્રાફિક જો તમે ખાલી. पुलिस अंकल भी है. किधर जाना है? ઓ માય ગોડ. એમાંય મનોજભાઈ તમે હું કહેતા હતા મને કે તો અહીંયા આવશું એમ આપણે. અહીંયા ગણપતિ બાપા આવવાના છે એટલે ટ્રાફિક બહુ હતું. મનોજભાઈ મને એમ કહેતા હતા આપણે છે ને સિટીમાં જોવા આવશું. હવે મારું ગટ્ટું નાનું ને અહીંયા ઠેઠવાય તમે જ મને કહેજો. કારણ કે આ રસ્તા પૂણા ગામમાં છે ને અમે અહીંયા જોઈ આવશું. પૂણા ગામમાં અમારે બહુ બધા ગણપતિ બેસાડે છે અને અહીંયા ગટ્ટું લઈને હું આવી ન શકું ને અહીંયા પહોંચું તો અમારે 1.5 કલાક તો અહીંયા જ થઈ જાય પહોંચવામાં કેમ કે રસ્તા બહુ ખરાબ છે. અને અત્યારે મેં ઓલ્ડ સુરત. ઓહ ये ओल्ड सूरत. ओल्ड सूरत हमारा ओल्ड वाला. मैंने ले लिया डोंट वरी. આ બુટિયા તો અત્યારે અમે અહીંયા પહોંચ્યા તો ખરી પણ વરસાદ પાછો આવી ગયો છે. જ્યાં ટ્રાફિક હોય ને ત્યાં વરસાદ ન હોય, જ્યાં નો ટ્રાફિક હોય ને ત્યાં વરસાદ આવી જાય. આમ જોવો તો ખરી તમે. આમ મને તો અત્યારે આમ અમે ભેગા છીએ ભાગોળ ને મને એમ લાગે કે 5000 કિલોમીટર કાપીને આવ્યો ને એવું લાગે. મને તો એવું લાગે કે હું છે ને અત્યારે દેશમાં પહોંચી ગઈ હોત. એવા રસ્તા કરીને રસ્તા એટલે એમ થાય કે બેસુટી કોક ને આમ નામ આ બાડી થઈ ગઈ. આ બાડી થઈ ગઈ. એમ નહીં કોક ને બિચારક ને ઝાડા થઈ જાય ને રોડ ઉપર થી આવ્યો આવી જ વાત. હમણાં રસ્તા પણ સેમ વાત આણે કરી. આવી ગયા છે શૂઝ લેવા માટે હવે. ફાઇનલી અમે 500 કિલોમીટર કાપીને અમે જો અહીંયા સિટીમાં આવી ગયા છીએ ઓલ્ડ સુરતમાં. એવું નથી હરી શોપિંગ ના પૈસા આપ્યા મને કેટલી ખુશી. હરક કેટલો ઈ ક્યાં 20 કિલોમીટર સુરત થી બહાર નીકળી છે. 20 કિલોમીટર. ચાલો. થોડાક વધારે થઈ દીધા હોત ને તો ઠેઠ કાશ્મીર હોય જશો. આ ભાઈને પૈસા નો દેવાય તો ખબર પડી ગઈ. પહેલી વાર આપ્યા હો મેરેજ એટલે. પછી. જીભ બહુ મોટી છે ન કરું. કિડ્સ વેર માં શહેરમાં જાય. હે ક્લોથ બુટિયા? કિડ્સ વેર માંથી લઈ. જીભ પગ બહુ નાનું છે પણ જીભ મોટી છે ને શું કરું? આને કેમ અર્થિંગ આવે સીધો આવે લે. આમાં ગટું બૂટું પહેરે છે. બુટું નો કહેવાય શૂઝ કહેવાય. આ દેશી બુટું નો
તારો 7 નંબર જો તારું પેન્ટ જો લે વાડીમાં કામ કરીને આવી એવું લાગે सिक्स नंबर होगा मैं कोई नहीं होगा હો ઇનમાં વડો લે તો ફાઇનલી જો ક્રિશા એક જ બૂટ આપશો ભાઈ બીજું નહીં આપતા એને. આપતા એને. तो एक पेरिंग क्या जवानी में एक पेरिंग के जवाई આવું બીજું પહેરવું છે આપી જો ને તો આમ કઈક લુક આવે કેવો આવે ખબર પડે લે બીજો ભાગ સીધી માણસ લાગે ગુંડી લાગે चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर मोतियार सुधरी આમાં મોટો પહેરવો છે કે એમને એમ પહેરવો? એમ નામ હાલ છે ક્રિશા રેમ્પ વોક કરતો ये तो बहुत गेरू यार હવે શું કરીએ હાલ દોડી જાય દોડીને આવે હવે બ્લેક તો હા. સસ્તા ચાલે રે ભાઈ હા સ્લીપ નથી મારતા નહીં જોવાનું બે ये थोड़ी शॉल स्लीप मारे भाई રેવડી હાલો ये शॉल स्लीप नहीं मारता देखो मेरे को ब्लैक नहीं ही मारता चाहिए तो था कैसे मारे? पूरे वरासा में नहीं मिला मेरे को इसलिए मैं કેટલું ગોઈતું પણ અમને ન મળ્યું. ફાઇનલી ક્રિશાએ 70,000 વાળા બૂટ લઈ લીધા 80,000 1350 के शूज है 80,000 के तो मेरा घर का पूरा खर्चा निकल जाएगा वो भी 2 महीने का चलो ચાલો તો જો અમે અહીંયા છીએ વરિયાળી બજારમાં અહીંયા સલામ વાલેકુમ ચાચા ક્રિશા તાર નાચના નીકળા ક્રિશા તમારા નાચના નીકળા मन्नत ना से पहला कीधું હોત તો જાતે જાન को सलाम वालेकुम बोल देता ना मैं अभी હા मैं सीन लेता हूँ ना देखो बप्पा आया बप्पा कितने सारे मोरिया તો આ પાછા આવી ગયા છે અમે વરરાજામાં અમારા જકાત ના કામમાં હા અને આવી ગયા ખમણ લેવા કેમ કે અમારે રોટલી ખમણ લઈ લઉં સમોસા લઈ લઉં થોડાક અને મેં મસરા નથી મસરા નખાવશે ખાધી. મસરા કોણ ખાય તમે? ચિંગમ હું થોડાક ખાય મસરા ખાઓ ખાલી હા. અને મસરા ખાવા મસરા ખાવા મસરા કાંઈ નહીં હાલ ઓલે ઘરે જઈને ખાઈ લીધા. તો જો ઘરે આવી ગયા છે અને અમારા બેન હાટો મેં ખમણ લઈને આવ્યા છે પણ જો એને ખાવું ખમણ છે સમોસા. ચમોચા છે તારે શું ખાવું છે ગટો હું કલર કામ કરું છું આ કોણ છે તું કલરિયો હું કલરિયો નથી ગટો હું કલર કામ કલરિયો છે અરે રા મને કોઈ આવું કેથી આ નવું નામ પાડ્યું બાયો ગેલામાંથી કલરિયો દેખા કલરિયો જોઈએ ગટુ પાછું હવે બધા મને કમેન્ટમાં એમ કહે છે કે આ કલરિયો છે એમ પણ ઈ બોલે દેવું તો કે ગટુ એવો નથી એ આ તારી તો અહીંયા મને લોહું વાય વાંદરી જો હું કીધું વાંદરી કીધું તને વાંદરી કીધું એને હાલો હવે ખાઈ લે ખાઈ ભૂખ જા, લાગી ખાઈ છે. અલે હું તો ગોતું ગટુ ગટુ કરું છું લે લે તું હું કહેશો ગટુ તું ભણશો તું એ કે કુલે જાવું ને એટલે ઈ કે હે એટલે શીખે છો તું હું તો બહાર ગોતું મેં કીધું ગટુ અંદર હશે તો બોલાવા ગઈ તો ન્યા નહોતી ધ્યાન થી તૈયાર તો લખે છે આ કોણ છે? અને જોજો ને વિડિયો એ કોણ છે ગટુ ઈ રાયડું નાખે છે જોઈના ઈ કે કુલે જાવું ને એટલે ઈ કે પછી તો જાનું મનું અવાજ ય નથી કરતું હા. એવું બેઠું શાંતિ મેં જોઈને તો દાંત કાઢે પાપા પછી રે મારા. હીર છે. પાપા રે હીર છે.